આજે આપણે વાત કરીશું ગંગા નદી વિશે. ગંગા નદી એ ભારતની સૌથી લાંબી નદી છે. ગંગા નદીનો ઉદ્ભવ ગંગોત્રી ગ્લેશિયરમાંથી નીકળતી ભાગીરથી નદી અને સંતોપત ગ્લેશિયરમાંથી નીકળતી અલકનંદા નદી દેવપ્રયાગ ખાતે મળીને ગંગા નદીનું નિર્માણ કરે છે. ગંગા નદી હરિદ્વાર ખાતેથી મેદાની પ્રદેશમાં પ્રવેશે છે. ત્યાંથી આગળ તે ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને બિહાર થઈ પશ્ચિમ બંગાળમાં પહોંચે છે. પશ્ચિમ બંગાળમાં ગંગા નદી બે ભાગમાં વિભાજિત થાય છે, જ્યાં પશ્ચિમ બંગાળમાં તેને હુગલી અને બાંગ્લાદેશમાં તે બ્રહ્મપુત્રા નદી સાથે જોડાઈને મેઘનાના નામે ઓળખાય છે. અંતે તે બંગાળની ખાડીને મળી જાય છે, જ્યાં તે સુંદરવન ડેલ્ટાનું નિર્માણ કરે છે, જે સુંદરીના વૃક્ષો અને રોયલ બેંગાલ ટાઈગર માટે પ્રખ્યાત છે. ગંગા નદીને ડાબી બાજુથી મળતી સહાયક નદીઓમાં રામગંગા નદી, ગોમતી નદી, ઘાઘરા નદી, ગંડક નદી, કોસી નદી જેને બિહારનો શોક કહે છે, અને મહાનંદા નદીનો સમાવેશ થાય છે. જ્યારે જમણી બાજુથી મળતી નદીઓમાં મુખ્ય નદી યમુના છે, જે પ્રયાગરાજ ખાતે ગંગા નદીને મળે છે. યમુનાની સહાયક નદીઓમાં ચંબલ નદી, બેતવા નદી અને કેન નદીનો સમાવેશ થાય છે. ત્યાંથી આગળ સોન નદી અને અંતે દામોદર નદી હુગલી નદીને મળે છે, જેને પશ્ચિમ બંગાળનો શોક કહે છે.